બીજા સેમેસ્ટરની શરૂઆત થઈ ગઈ છે. સંસ્કૃત ધોરણ 7 પ્રથમ પાઠ છે પહેલિકા. પહેલિકાને આપણે કિસ્સા, ટૂચકા અથવા ઉખાણા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો ચાલો મિત્રો, અહીં 5 ઉખાણા કે પહેલિકાઓ આપવામાં આવી છે. તેને આપણે ક્રમાનુસાર જોઈશું. વૃક્ષ અગ્રવાસી ન ચ પક્ષીરાજઃ, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ બિભ્રન્નઘટો ન મેઘઃ. ભાવાર્થ: તે ઝાડની ટોચ પર રહે છે, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખોવાળો છે, પણ તે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે, પણ તે ઘડો નથી કે વાદળ નથી. કહો તે કોણ? ઉત્તર: નારિકેલમ. નારિયેળ ઝાડની ટોચ પર હોય છે. તેને 3 આંખો અને ઉપરનું કાચલું હોય છે. તેમાં પાણી પણ હોય છે. પહેલિકા નંબર 2. નરનારી સમ ઉત્પન્ના સા સ્ત્રીદેહ વિવર્જિતા, અમુખી કુરુતે શબ્દમ, જાતમાત્રા વિનશ્યતિ. ભાવાર્થ: તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. કહો તે કોણ? ઉત્તર કે જવાબ: છોટિકા, ચપટી. આપણો અંગૂઠો નર અને વચલી આંગળી નારી એ બંને વડે ચપટીનો જન્મ થાય છે. તેને શરીર જ હોતું નથી, વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે. પહેલિકા નંબર 3. કૃષ્ણમુખી ન માંજારી, દ્વિજિહ્વા ન ચ સર્પણી, પંચભર્તી ન પાંચાલી, યો જાનાતિ સઃ પંડિતઃ. ભાવાર્થ: તે કાળા મુખવાળી છે, પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે, પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે, પણ દ્રૌપદી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. ઉત્તર જવાબ: સ્વની. સ્વની એટલે કલમ, પેન. કલમનું મુખ શાહીવાળું થવાથી કાળું હોય છે. કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે અને કલમને પકડનારા 5 આંગળાને તેના 5 પતિઓ સાથે સરખાવેલ છે. ચાલો હવે આપણે 4 નંબરની પહેલિકા જોઈશું. દંતૈર્હીનઃ શિલાભક્ષિः, નિર્જીવો બહુભાષકઃ, ગુણસ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. ભાવાર્થ: જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે, જે દોરીથી વીંટળાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે. બોલો તે કોણ? ઉત્તર: પાદરક્ષક. પાદરક્ષક એટલે બૂટ. બૂટને દાંત નથી હોતા, તો પણ તે કાંકરાને ચગદી નાખે છે, કચડી નાખે છે. બૂટમાં જીવ હોતો નથી, છતાં તે બહુ અવાજ કરે છે. તે દોરીથી વીંટળાયેલો હોય છે અને તે માણસના પગે ચાલે છે. ચાલો હવે પહેલિકા નંબર 5 જોઈશું. કસ્તુરી જાયતે કસ્માત, કો હન્તિ હરિણામ કુલમ, કિમ કુર્યાત્ કાતરો યુદ્ધે, મૃગાત્ સિંહ પલાયનમ. ભાવાર્થ: કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? હરણમાંથી સિંહ પલાયન. ઉત્તર: મૃગાત્ કસ્તુરી મૃગાત્ જાયતે. કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે. સિંહ. સિંહ હન્તિ કરિણામ કુલમ. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. પલાયનમ કાતરો યુદ્ધે પલાયનમ કુર્યાત્. કાયર યુદ્ધમાં પલાયન કરે છે. કાયર મનુષ્ય યુદ્ધમાં પલાયન કરે છે, ભાગી જાય છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. કૌંસમાં 2 શબ્દો ઓપ્શન તરીકે આપવામાં આવેલા છે. તેમને યોગ્ય શબ્દ પસંદ કરીને તેનો ઉત્તર આપવાનો છે, જવાબ લખવાનું છે. ચાલો 1 નંબર.
વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ? તો અહીં આવશે નારિકેલ. નારિકેલઃ વૃક્ષાગ્રવાસી અસ્તિ. ચાલો 2 નંબર. કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ? છોટિકા લેખની. અહીંયા છોટિકા આવશે. છોટિકા દેહ વિવર્જિતા અસ્તિ. 3 નંબરનું. કા કૃષ્ણ મુખી અસ્તિ? છોટિકા લેખની. અહીંયા લેખની આવશે. લેખની કૃષ્ણમુખી અસ્તિ. 4 નંબરનું. કહ પર પાદેન ગચ્છતિ? નારિકેલઃ પાદરક્ષક. અહીં પાદરક્ષક આવશે. પાદરક્ષક પર પાદેન ગચ્છતિ. 5 નંબરનું. કસ્તુરી કસ્માત જાયતે? સિંહાત મૃગાત. અહીંયા મૃગાત આવશે. કસ્તુરી મૃગાત જાયતે. સ્વાધ્યાય પ્રશ્ન 2 જોડકા જોડો. ક અને ખ અહીંયા જવાબ જ આપેલા છે સામે. 1 નંબર. ત્રિનેત્રધારી નારિકેલઃ. 2 નંબર. નર નારી સમુત્પન્ના. જવાબમાં 1 નંબર છોટિકા આવશે. 3 નંબર. પંચભર્તી. જવાબમાં 5 નંબરનું લેખની આવશે. 4 નંબર. શિલાભક્ષી. જવાબમાં 6 નંબર પાદરક્ષક. 5 નંબર. કાતરઃ યુદ્ધે. 3 નંબરનું જવાબ પલાયનમ કરોતિ. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવો. ઉદાહરણ અહીંયા આપેલું છે વૃક્ષવાસી. 3 શબ્દ બનાવવામાં આવ્યા છે. વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી. ચાલો આપણે અહીંયા 1 નંબરનું શૂલપાણીનો શબ્દ અહીંયા આપવામાં આવેલો છે. ચક્રપાણી, શસ્ત્રપાણી, શંખપાણી, કમલપાણી. 2 નંબરનું. ત્રિનેત્રધારી. શ્વેતવસ્ત્રધારી, ગોરમુખધારી, રક્તમુખધારી, હાસ્યમુખધારી. 3 નંબરનું. શિલાભક્ષી. વાતભક્ષી, ફલભક્ષી, અન્નભક્ષી, સર્પભક્ષી. 4 નંબરનું. દંતહીનઃ, નેત્રહીનઃ, વાણીહીનઃ, બુદ્ધિહીનઃ, ગુણહીનઃ. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. અસ્તિ કે નાસ્તિનો ઉપયોગ કરવાનો છે અહીંયા. વૃક્ષા અગ્રવાસી ન ચ પક્ષીરાજ. ચાલો ઉદાહરણમાં જવાબ આપેલું છે વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. ચાલો અહીંયા આપણે વાક્ય બનાવીશું. 1 નંબરનું. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી. ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. અહીંયાનો જવાબ છે 2 નંબરનું. ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. જવાબમાં આપેલું છે ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. ચાલો 3 નંબરનું જોઈશું. કૃષ્ણમુખી ન માંજારી. જવાબમાં છે કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માંજારી ન અસ્તિ. 4 નંબરનું. દ્વિજિહ્વા ન ચ સર્પણી. જવાબમાં દ્વિજિહ્વા અસ્તિ કિંતુ સર્પિણી ન અસ્તિ. 5 નંબરનું. પંચભર્તી ન પાંચાલી. પંચભર્તી અસ્તિ કિંતુ પાંચાલી ન અસ્તિ. ચાલો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.